ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયાનો મામલો સામે આવ્યો છે, જે અંગે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજે પત્રકાર પરિષદ યોજી અલ્ટિમેટમ આપી નિર્દોષ લોકો પર થયેલા કેસો પાછા ખેંચવાની માંગ કરી હતી, તેમજ માંગ નહીં સ્વીકારાય તો આવેદનપત્ર, ધરણા અને જરૂર પડશે તો મતનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી હતી। એફઆઈઆર में जो 11 लोगों नाम सामेल थे एमांथी गई काले 5 लोगों ने अमे लोगोए त्या सक्षम अधिकारी पास रजू करेला हता। एमना जे एविडेंस छे, एमना सीसीटीवी फूटेजीस छे, एमना जे मोबाइल लोकेशन छे, जे कोई सरकारी कर्मचारी छे ए पोतानी ड्यूटी पर हाजर हता, आ तमाम पुरावा अमे लोगोए काल निवेदन में आप्या छे અને એને ગ્રાહ્ય પણ અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટે રાખ્યા છે, પરંતુ અત્યારે નિવેદનમાં લીધેલું છે એને હજી એમાં જે રિલીઝ કરી દીધા છે એવું કે પોલીસ ડિપાર્ટમેન્ટે અમને કીધું નથી। એટલે અમારા મનમાં જે આશંકા છે કે બાકીના લોકો સાથે પણ કદાચ આવું કંઈ થાય તો અમારે કાયદાકીય રાહે અમારા બચાવ માટે પ્રિકોશન્સ લેવા જરૂરી છે। એક છે કે ખારવા સમાજ ભાજપ પાર્ટી સાથે જોડાયેલો છે અને સૌથી વધુ અપેક્ષા અમને અત્યારે ભાજપ પાર્ટી પાસે જ હોય, કારણ કે સરકારે ભાજપ પાર્ટીની છે। અમે એક શિસ્તબદ્ધ લોકો છે, વેરાવળના નગરપાલિકાથી માંડીને વિવિધ ક્ષેત્રોમાં અમારું ક્યાંક ને ક્યાંક પ્રતિનિધિત્વ છે, ત્યારે શિસ્તબદ્ધ રીતે અમે લોકો આગળ વધી રહ્યા છે। જ્યાં જે જરૂરિયાત પડે છે એ અમે કરી રહ્યા છે, પરંતુ 4-5 દિવસથી પણ હજુ કંઈનું પરિણામ નથી મળ્યું, ત્યારે અમારા પર એ પ્રેશર અત્યારે ખૂબ વધારે છે, કારણ કે પ્રજાની લાગણી અને માંગણીને સાંભળવી, સંતોષવી એ અત્યારે અમારી પ્રાથમિક ફરજ છે। અને ભારતીય જનતા પાર્ટીના સક્ષમ પ્રતિનિધિઓને પણ અમે લોકો એમની પાસે અપેક્ષા રાખીએ છીએ। માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ આજે અમે લોકોએ રાઇટિંગમાં અપીલ કરી છે કે ભાઈ આનું તરત જ નિરાકરણ લાવવામાં આવે, બાકી આની ગંભીર અસરો ચૂંટણીના પરિણામમાં પણ દેખાશે એવી અમને આશંકા છે।